ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આશના ત્રિહાન આપનું સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરમાં આપણે FY BComનો એક વિષય નાણાકીય હિસાબી પદ્ધતિના યુનિટ નંબર 8 કે જેમાં બિન વેપારી સંસ્થાના હિસાબો વિશે માહિતી મેળવી હતી. આજનો લેક્ચર પણ તેના કન્ટિન્યુએશનમાં છે. અગાઉના લેક્ચરમાં આપણે બિન વેપારી સંસ્થાનો અર્થ, તેના લક્ષણો, આવકો અને ખર્ચાઓનું વર્ગીકરણ, વેપારી અને બિન વેપારી સંસ્થાના વચ્ચેનો તફાવત વગેરે ભણ્યું હતું. હવે આજના લેક્ચરમાં આપણે જાણીશું બિન વેપારી સંસ્થાના હિસાબો સાથે સંકળાયેલ વિશિષ્ટ બાબતો. અગાઉના લેક્ચરમાં આપણે એ તો જોઈ લીધું હતું કે બિન વેપારી સંસ્થાઓ એ વેપારી સંસ્થાઓથી કેટલા ઘણા પેરામીટર્સમાં જુદી છે. આ કારણે જ તેના સાથે ઘણી વિશિષ્ટ બાબતો સંકળાયેલી છે, જેની વાત આપણે આજના લેક્ચરમાં કરીશું. આજે આપણે એવી 8 વિશિષ્ટ બાબતો ડિસ્કસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. બિન વેપારી સંસ્થાની સાથે સંકળાયેલ વિશિષ્ટ બાબતોમાં સૌથી પહેલી આવે મૂડી ભંડોળ કે મૂડી ફંડ કે કાયમી ફંડ. પછી લવાજમ કે સભ્યસદ ફી કે સભ્ય ફી. નેક્સ્ટ દાખલ ફી અથવા પ્રવેશ ફી. અને પછી આવે છે આજીવન સભ્ય ફી, દાન અથવા સખાવત, ખાસ હેતુ માટે મળેલ ફંડ, વારસો અને છેલ્લે આવશે લોકરનું ભાડું. ચાલો હવે આપણે જાણીએ મૂડી ભંડોળના વિશે. મૂડી એટલે કે મિલકતોમાંથી દેવા બાદ કરતા તફાવતની રકમ. હવે આ એકમમાં આપણે એ રકમને મૂડી નહીં કહેવાનું, આપણે એને કહેવાનું મૂડી ભંડોળ. મૂડી ભંડોળને મૂડી ફંડ કે કાયમી ફંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. વેપારી સંસ્થાઓમાં જ્યારે ચોખ્ખો નફો થતો હોય તો તે મૂડીમાં ઉમેરવામાં આવતો હતો અને ચોખ્ખો નુકસાન હોય તો તે મૂડીમાંથી બાદ કરવામાં આવતો હતો. તેવી જ રીતે ઉપજનો ખર્ચ કરતાં વધારે જે થાય છે આપણો નફો, ચોખ્ખો નફો, એને મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે અને ખર્ચનો ઉપજ કરતાં વધારે જે રિઝેમ્બલ્સ કરે છે ચોખ્ખા નુકસાનને, તે મૂડી ભંડોળમાંથી બાદ કરવામાં આવે છે. મૂડી ભંડોળ ભણ્યા પછી આપણે આગળ ચાલીએ અને જાણીએ લવાજમના વિશે. લવાજમ એ બિન વેપારી સંસ્થાઓ માટે આવકોનું મુખ્ય સાધન હોય છે. લવાજમ તે રકમ હોય છે જે સંસ્થા પોતાના સભ્યો પાસેથી મેળવે છે
તેમનું સભ્યપદ ચાલુ રાખવા માટે. લવાજમ એ સંસ્થા માટે આવક તો છે, પણ આવકો એ બે પ્રકારની હોય છે. કઈ કઈ? મૂડી આવક અને મહેસૂલી આવક. હવે લવાજમ તો આપણને એટલે કે સંસ્થાને નિયમિત રૂપથી મળ્યા કરે છે, એટલે લવાજમ થાય છે સંસ્થાની મહેસૂલી આવક. તેને મહેસૂલી આવક તરીકે ગણીને આપણે દર્શાવીએ છીએ ઉપજ ખર્ચ ખાતામાં. કઈ બાજુ? તો ઉપજ બાજુ. આ બાબત આપણે દાખલાઓમાં સરખી રીતે સમજીશું. લવાજમ પછી આપણે જાણીએ દાખલ ફીના વિશે. દાખલ ફી અથવા પ્રવેશ ફી. જ્યારે કોઈ વ્યક્તિ સંસ્થાના સભ્ય તરીકે સંસ્થાથી જોડાય તો સંસ્થા તેના પાસેથી ફીસ લે છે. હવે પ્રશ્ન એ છે કે આ દાખલ ફી કે પ્રવેશ ફીને મૂડી આવક તરીકે ગણીએ કે મહેસૂલી આવક તરીકે? આ પ્રશ્નનો સવાલ સંસ્થાના રૂલ્સ મુજબ મળે છે. પણ જ્યારે કોઈ પણ પ્રકારની સૂચના ન આપી હોય તો પ્રવેશ ફીની આવકને મહેસૂલી આવક તરીકે જ ગણવામાં આવે છે. અને જેમ આપણે આગળ જોયું, મહેસૂલી આવકને આપણે દર્શાવીએ ઉપજ ખર્ચ ખાતાના ઉપજ બાજુ. નેક્સ્ટ વિશિષ્ટ બાબત હોય છે આજીવન સભ્ય ફી. લવાજમ એટલે દર વર્ષે સભ્યો જે ફી આપે, પણ એવા કેટલાક સભ્યો હોય છે જેઓ આખી સભ્ય ફીની રકમ એક સાથે ચૂકવીને આજીવન સભ્યપદ મેળવે છે. આ જીવન સભ્ય ફી એ સંસ્થા માટે મૂડી આવક છે, કારણ કે તે નિયમિત રૂપથી ન મળતી હોય અને તેનો બેનિફિટ સંસ્થાને લાંબા સમય સુધી મળશે. એટલે આજીવન સભ્ય ફીને મૂડી આવક ગણી પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. તો આ બાબત ધ્યાનમાં રાખવી કે લવાજમ અથવા સભાસદ ફી હોય તો એ થાય સંસ્થાની મહેસૂલી આવક, જ્યારે કે આજીવન સભ્ય ફી થાય છે સંસ્થાની મૂડી આવક. હવે આપણે જાણીશું દાન અથવા સખાવતના વિશે. સામાન્યતઃ દાનની આવક મૂડી આવક ગણી મૂડી ભંડોળમાં ઉમેરાય છે. પણ અહીંયા આ વાતની નોંધ લેવી કે જો સંસ્થાને નિયમિત દાન મળતું હોય તો તે મહેસૂલી આવક તરીકે ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ બાજુએ દર્શાવવામાં આવે છે. અને જો સંસ્થાને ક્યારેક દાન મળતું હોય તો તે મૂડી આવક તરીકે પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. આ તો થઈ દાનની વાત. પણ જ્યારે આ દાન કોઈ ખાસ હેતુ માટે મળતું હોય તો તેને કેવી રીતે ટ્રીટ કરવું તે હવે જાણીએ. ખાસ હેતુ માટે દાન કે સખાવત મળેલ હોય તો તેનો ઉપયોગ જે હેતુ માટે તે મળી હોય તે માટે જ કરવામાં આવે છે. આ પ્રકારની દાનની રકમ
પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં નહીં ઉમેરતા અલગ ચોક્કસ ફંડ ખાતે દર્શાવવામાં આવે છે. જે હેતુનો ફંડ હોય છે તે હેતુના રિલેટેડ ઉપજો અને ખર્ચાઓ તે ફંડમાંથી જ ટ્રીટ કરવામાં આવે છે. દાખલા તરીકે ઇનામ ફંડ મળ્યું હોય ત્યારે ઇનામ આપવાનો ખર્ચ પાકા સરવૈયામાં દેવા બાજુ ઇનામ ફંડમાંથી બાદ કરીને દર્શાવવામાં આવે છે. ઇનામ ફંડના રિલેટેડ ઉપજો જેમ કે તેના પરનો વ્યાજ પાકા સરવૈયામાં દેવા બાજુ ઇનામ ફંડમાં ઉમેરવામાં આવે છે. જો કરેલા ખર્ચ ફંડની રકમ કરતાં વધારે થઈ જાય તો વધારાની રકમને મહેસૂલી ખર્ચ ગણીને ઉપજ ખર્ચ ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. આ વિશિષ્ટ બાબતની ખાસ નોંધ લેવી. હવે આગળ ચાલીએ આપણી 7મી વિશિષ્ટ બાબત પર, જે છે વારસો. જ્યારે કેટલાક વ્યક્તિઓ વસિયતનામા કે વિલ દ્વારા તેમની મિલકતો સંસ્થાને વારસામાં આપે ત્યારે સંસ્થા માટે તે રકમ મૂડી આવક ગણાય છે, કારણ કે આવી આવક સંસ્થાને નિયમિત રૂપથી મળ્યા કરે નહીં. વારસોને મૂડી આવક તરીકે પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરવામાં આવે છે. આગળ ચાલીએ 8મી અને આખરી વિશિષ્ટ બાબત પર, જે છે લોકરનું ભાડું. ક્લબો પોતાના સભ્યોને રમતગમતના સાધનો કે કપડાની જોડ કે અન્ય સામાન વ્યવસ્થિત અને સુરક્ષિત રાખી શકે તે માટે લોકર કે ખાના પૂરા પાડતી હોય છે. સભ્યો તેઓના સામાન આ લોકરમાં સુરક્ષિત રાખી શકે છે. આ સગવડ પૂરી પાડવા ક્લબ સભ્યો પાસેથી ભાડું વસૂલ કરે છે, જેને લોકરનું ભાડું કહેવાય છે. લોકરનું ભાડું આ સંસ્થા માટે મહેસૂલી આવક છે, કારણ કે એ સંસ્થાને નિયમિત રૂપથી મળ્યા કરે છે. આ સાથે આપણું આજનું ટોપિક બિન વેપારી સંસ્થાની સાથે સંકળાયેલ વિશિષ્ટ બાબતો પૂરું થાય છે. અમુક થિયરી પોર્શન આપણે આ બંને લેક્ચરમાં કવર કરી લીધો છે. આના દાખલાઓ બાકી રહ્યા. બિન વેપારી સંસ્થાના હિસાબો એટલે કે તેના વાર્ષિક હિસાબો. આપણે વેપારી સંસ્થાના વાર્ષિક હિસાબો બનાવતા આવડે છે. આ એકમમાં આપણે બિન વેપારી સંસ્થાના વાર્ષિક હિસાબો જે વસ્તુઓ આવે તે બનાવીશું. વેપારી સંસ્થાના વાર્ષિક હિસાબોમાં 3 વસ્તુઓ બનાવવામાં આવે છે, જે છે તે જ રીતે બિન વેપારી સંસ્થાના હિસાબોમાં પણ 3 વસ્તુઓ બનાવવામાં આવે છે. તે છે આવક જાવક ખાતું, જે વેપારી સંસ્થાના રોકડ મેળને રેફર કરે છે,
ઉપજ ખર્ચ ખાતું જે વેપારી સંસ્થાના નફા નુકસાન ખાતાને રિઝેમ્બલ કરે છે, અને પાકું સરવૈયું. આના દાખલાઓ પણ વેપારી સંસ્થાના વાર્ષિક હિસાબોના દાખલાની જેમ ટાઈમ કન્ઝ્યુમિંગ અને મોટા હોય છે. મોટા દાખલાઓ કરતા પહેલા આ એકમની સૌથી અગત્ય વાતને રિવાઇઝ કરીએ, જે છે આવકો અને ખર્ચાઓનું વર્ગીકરણ. આ વર્ગીકરણ જાણ્યા વગર જો આપણે સીધા મોટા દાખલા કરવા બેસે તો એ સોલ્વ અને ટેલી થાય આ બાબત અસંભવ જ છે. તો ચાલો આ વર્ગીકરણને સરખી રીતે સમજવા માટે આપણે વર્ગીકરણનો જ એક નાનો દાખલો લઈએ. આ દાખલામાં વિવિધ પ્રકારના ખર્ચાઓ અને આવકો આપી છે, જે આપણે મૂડી કે મહેસૂલી ખર્ચ અથવા મૂડી આવક કે મહેસૂલી આવકમાં વર્ગીકૃત કરવાનું છે. મૂડી આવકો વિશે જણાવીએ તો જે આવક સંસ્થાને નિયમિત રૂપથી અથવા વેપારી કારણોથી ન મળે, જ્યારે કે મહેસૂલી આવકની વાત કરીએ તો મહેસૂલી આવક સંસ્થાને તેના વેપારી કારણોથી અને નિયમિત રૂપથી મળ્યા કરે છે. ખર્ચાઓનું વર્ગીકરણ પણ આ મુદ્દાઓ પરથી થાય છે. ચલો શરૂ કરીએ. પહેલા પ્રશ્નમાં આપણે આપેલું છે ક્લબ પવેલિયન માટે મળેલ દાન. સૌથી પહેલા આપણે આઈડેન્ટિફાય કરવું કે આ આપણી આવક છે કે ખર્ચો. દાન સંસ્થાને મળે છે એટલે તે સંસ્થા માટે આવક છે, પણ અહીંયા ધ્યાન આપજો, આ ખાસ હેતુ માટે મળેલ દાન છે, જે હતી આપણી છઠ્ઠી વિશિષ્ટ બાબત. તો ક્લબ પવેલિયન માટે મળેલ દાન સંસ્થા માટે થાય છે મૂડી આવક. નેક્સ્ટ આપેલો છે ઇલેક્ટ્રિક ફિટિંગ્સ. આ સંસ્થા માટે ખર્ચ છે. આપણે ઇલેક્ટ્રિક ફિટિંગ્સ લગાવવા જેવું ખર્ચ દર મહિને કે દર વર્ષ ન કરીએ, અને એકવાર ઇલેક્ટ્રિક ફિટિંગ્સ લગાવી નાખીએ તો તેનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળે છે, એટલે આ ખર્ચ થાય આપણું મૂડી ખર્ચ. ત્રીજા પ્રશ્નમાં વારસો આપ્યો છે. આ પણ આપણે વિશિષ્ટ બાબતોમાં ડિસ્કસ કર્યું કે આ સંસ્થા માટે મૂડી આવક છે, કારણ કે એ નિયમિત રીતે થતી નથી. પછી આપેલો છે રમતગમતના સાધનોની ખરીદી. આ સંસ્થા માટે ખર્ચો છે. આ ખર્ચનો લાભ પણ ઇલેક્ટ્રિક ફિટિંગ્સના ખર્ચ જેવો જ લાંબા સમય સુધી મળશે, કારણ કે આ દર વર્ષે કે દર મહિને થતો નથી, એટલે આ ખર્ચ થયો આપણો મૂડી ખર્ચ. પછી આપણને આપ્યો છે સભાસદ ફી. સભાસદ ફી એ સંસ્થા માટે આવક હોય છે, કારણ કે સભ્યોથી મળે છે, અને આપણે ઉપર પણ ડિસ્કસ કર્યું હતું કે આજીવન સભ્યસદ ફી હોય એ સંસ્થા માટે મૂડી આવક, પણ અધરવાઇઝ આ થાય સંસ્થાની મહેસૂલી આવક. પછી અપાયેલો છે યંત્ર ગોઠવવાની મજૂરી. આ થયું કંપનીનું ખર્ચ, એટલે કે સંસ્થાનો ખર્ચ. અને વાત થાય કેવો ખર્ચ, તો આ ખર્ચ પણ નિયમિત રૂપે થતો નથી, એટલા માટે આ થયો સંસ્થાનો મૂડી ખર્ચ. ટુર્નામેન્ટ ફંડ માટે મળેલ દાન. ફરીથી આવ્યું દાન, પણ કેવો દાન,
તો ખાસ હેતુ માટે મળેલ દાન. આ દાનની રકમ સંસ્થા ટુર્નામેન્ટ માટે જ વાપરી શકે છે. ઉપરાંત આ આવક વારંવાર મળે એવી નથી, એટલે એ થઈ આપણી મૂડી આવક. લાઇબ્રેરીના પુસ્તકો આ સંસ્થા માટે થાય છે મિલકત. મિલકતો ખરીદવાનો ખર્ચ એટલે કે મૂડી ખર્ચ, કારણ કે તેનો લાભ લાંબા સમય સુધી મળશે. નેક્સ્ટ છે હોલનું ભાડું. સંસ્થા પાસે હોલ હોય અને તે તેના હોલને ભાડા પર આપે, આ માટે સંસ્થાને તેના હોલનું ભાડું મળ્યા કરે છે. આ થઈ સંસ્થાની આવક, કારણ કે હોલનું ભાડું સંસ્થાને મળે છે. આ સંસ્થાની કમાવવાની એક રીત જ છે, એટલે આ થયું વેપારી કારણ, એટલે આ સંસ્થા માટે મહેસૂલી આવક બન્યો. પછી અપાયેલો છે પસ્તીનું વેચાણ. આ સંસ્થા માટે રેગ્યુલર આવકનો સાધન છે, એટલે આ સંસ્થાની મહેસૂલી આવક થઈ. પ્રવેશ ફી. જેમ કે આપણે ઓલરેડી વિશિષ્ટ બાબતો સમજતા વખતે જાણ્યા હતા, પ્રવેશ ફી એ સંસ્થા માટે આવક છે. હવે આ આવકને મૂડી આવક ગણો કે મહેસૂલી, આ સંસ્થાના રૂલ્સ મુજબ નક્કી થાય છે. પણ જ્યારે પ્રશ્નમાં કોઈ પણ ઇન્ફોર્મેશન આપ્યું ન હોય તો પ્રવેશ ફીને મહેસૂલી આવક ગણી ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ બાજુ દર્શાવવું. સોનોગ્રાફીનું મશીન. સોનોગ્રાફીનું મશીન થયું આપણું મૂડી ખર્ચ, કારણ કે એનો લાભ પણ સંસ્થાને લાંબા સમય સુધી મળવાનો છે. પછી અપાયેલો છે વાર્ષિક ભોજન સમારંભ ખર્ચ. વાર્ષિક ભોજન સમારંભ ખર્ચ થઈ આપણી થયો આપણો મહેસૂલી ખર્ચ, કારણ કે એ રેગ્યુલર ખર્ચો છે. પછી છે આપણી પાસે રમતગમતના સાધનોનું વેચાણ. રમતગમતના સાધનો વારંવાર ન વેચાય, એટલે આ થયું આપણી મૂડી આવક, મહેસૂલી આવક. there's a mistake. રમતગમતના સાધનોનું વેચાણ, આ થઈ આપણી મહેસૂલી આવક. વર્તમાન પત્રોનું લવાજમ. સંસ્થા વર્તમાન પત્રનું સબસ્ક્રિપ્શન લે તે માટે જે ફી આપે તે, એ થાય સંસ્થાનો રેગ્યુલર ખર્ચ, એટલે કે મહેસૂલી ખર્ચ. પ્રમુખ સન્માન કાર્યક્રમ ખર્ચ. પ્રમુખ સન્માન કાર્યક્રમ ખર્ચ થાય આપણો મૂડી ખર્ચ, કારણ કે વારંવાર થતો નથી. મેદાન નિભાવ ખર્ચ. મેદાન નિભાવ ખર્ચ એટલે કે મેદાનને લેવલ કરાવવું, એ થાય છે આપણો રેગ્યુલર ખર્ચો, એટલે કે મહેસૂલી ખર્ચ. ટુર્નામેન્ટ ખર્ચ. ટુર્નામેન્ટ ખર્ચ પણ થાય છે મહેસૂલી ખર્ચ. તેનો ફંડ આપ્યો હોય તો એ ફંડમાંથી ટ્રીટ થશે, પણ અહીંયા કંઈક ઇન્ફોર્મેશન નથી આપી છે, એટલે એ થયું આપણી મહેસૂલી ખર્ચ. ક્લબ પવેલિયનનું બંધકામ એ મિલકતો ડેવલપ જ હોય છે, એટલે તે થયું આપણું મૂડી ખર્ચ. રમતગમતનું મેદાન, અગેન મૂડી ખર્ચ. ભાષણોની આવક. ભાષણોની આવક આપણા માટે થાય છે મહેસૂલી આવક, કારણ કે ભાષણોની આવક એ રેગ્યુલર આવક હોય છે. મકાન ભંડોળ. મકાન ભંડોળ થાય છે આપણી મૂડી આવક. રોકાણ પરનો વ્યાજ. રોકાણ પરનો વ્યાજ રેગ્યુલર ઇન્કમ, એટલે કે મહેસૂલી આવક. મનોરંજન કાર્યક્રમ ખર્ચ. મનોરંજન કાર્યક્રમ ખર્ચ થાય છે આપણું મહેસૂલી ખર્ચ. આ સાથે આપણો આજનો લેક્ચર સમાપ્ત થાય છે. એના મોટા દાખલાઓ આપણે આગળના લેક્ચરમાં સમજીશું. નમસ્કાર.